નમસ્કાર, કેમ છો? શિક્ષણ એ કલ્યાણ સંકુલના ફેસબુક લાઈવની અંદર સ્વાગત છે. અને સરસ મજાનું આજે દેશી ભોજન આપવામાં આવી રહ્યું છે બાળકોને. શું ભોજનમાં છે, શું છે મેનુ, એ બધા જ દ્રશ્યો તમને જોવા મળશે. બસ બન્યાનો આ વિડીયોની અંદર. અને આ વિડીયોના માધ્યમથી ગુજરાતના જેટલા બી અમારા ચાહક મિત્રો છે, જે અમારા સપોર્ટર મિત્રો છે, જે દરરોજ અમને કોઈને કોઈ સ્વરૂપે મદદ કરે છે, એ તમામને અપડેટ્સ બતાવવાનો અમારો ફરજ છે. દરરોજ તમને રાત્રિના ભોજનના લાઈવ બતાવી છે. અત્યારે શું બની રહ્યું છે એ સીધા દ્રશ્યો તમને બતાવીએ. અત્યારે તમે જોઈ રહ્યા છો સરસ મજાના રોટલા બની રહ્યા છે, ગરમા ગરમ. અમારા પીએસઆઈ બનાવી રહ્યા છે. વાહ જાડે, ગરમા ગરમ બાજરીના રોટલા બની રહ્યા છે. મકાઈ રોટલા નહીં આવ્યા? મકાઈ નહીં આવી આજે? મને આમ તો મકાઈ રોટલા આવવાના છે આજે. સો બધા જ બેસી ચૂક્યા છે ને. કેટલા બાકી કેટલા રહ્યા? અભી ઇतना बचा है थोड़ा सा. ओके ડેન્સી ડાર્લિંગ, તને આવડે છે? ડેન્સીના હાથ તો જો કેવા કર્યા. આવડે છે ને? લોટ બાંધતા આવડે છે? વાહ, તને આવડી ગયા રોટલા બનાવતા? સોનાલી, તને આવડે છે? કેટલું રહી ગયા તમે લોકો? વાહ વાહ, કોઈ રહેવા નહીં, બધાને બતાવી દો. ચિંતા ના કરશો, ચિંતા ના કરશો. લો ફરી જોડાવ લે. બધા આવી ગયા. ચલો ફટાફટ હેડો, ચલો જોડાઈ જાઓ, ચલો ફટાફટ. સો જમવાનું શરૂ થઈ ચૂક્યું છે અને અત્યારે 500 થી વધારે મિત્રો પણ જોડાઈ ગયા છે. તો તમામનું સ્વાગત છે. શિક્ષણ એ જ કલ્યાણ સંકુલનું ફેસબુક લાઈવનું માધ્યમ છે. અને જે લોકો પહેલીવાર વિડીયો જોઈ રહ્યા છે, લગભગ કોઈ પહેલીવાર તો નહીં જોતું હોય, કારણ કે છતાં પણ કોઈ આપણા જે મિત્રો છે એવા લોકોને વિડીયો ઓલવેઝ ફોરવર્ડ કરે છે, મોકલે છે કે આ વિડીયો જો, જે ગુજરાતના ખેડા જિલ્લાની અંદર એક સાથે 650 બાળકોનું પરિવાર છે, જ્યાં બધા જ હળીમળીને રહે છે. શું છે મેનુ એ તમને તમામ દ્રશ્યો બતાવી દઈએ. પહેલા મેનુ બતાવી દઈએ, પછી તમને બાળકોના દર્શન કરાવશું. આજે સ્વીટ્સની અંદર જોરદાર મોતીચૂરની મતલબ ચકતા છે, જોરદાર. સાથે જ મસ્ત મજાના ગરમા ગરમ રોટલા છે. તો ગરમા ગરમ રોટલાની સાથે આજે સબ્જી મારી ફેવરેટ છે. આજે જોરદાર સબ્જી બનાવવામાં આવી છે, સરગવાની સિંગો. બસ બહુ વધારે ના લઈશ, બહુ વધારે ના લઈશ. સરગવાની સિંગો સાથે મસ્ત મજાની કઢી, મસ્ત મજાનો રાઈસ છે. ડીશ બહાર રાખો ભાઈ, ડીશ બહાર રાખો. અને સાથે જ દાળ તો આપણી ખરી જ. દાળ ભાત, સરગવાની મસ્ત જોરદાર સબ્જી છે અને બાજરીના રોટલા છે. અને સાથે જ મોતીચૂરના ચકતા છે. વાહ. સો બધા જ કહી દો, હાઈ કહી દો બધા. હા 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 ભાઈ હા. ધીમે ધીમે બહુ જોરથી નહીં, બીવડાઈ નાખો તમે. બુરિયા મજા. ચલો ભાઈ, ચલો ચલો. હાલો હલો હલો હલો. સમીક, શિવલા, શિવલા તું આજે પાછળ કેમ આવી ગયો છે? વહેલો તો હોય ને, તારો નંબર તો પહેલો બીજો જ હોય. કરણ, શું આ બાજુ પણ શરૂ થઈ ચૂક્યું છે. અને આ બાજુ સબ્જી ખબર નહીં આજે કોને ભાવશે નહીં ભાવે ખબર નહીં, પણ દાળ ભાત તો છે જ. કોમલ, તને ભાવે છે? શેની શાક છે? સરગવાની ભાવે તને? ચલો ચલો આગળ વધતા રહો, આગળ વધતા રહો. મૌજા, બાજરીના રોટલા અને સરગવાનું શાક. વાહ. તારે બહુ ઊંચું થવું પડે મારે. લે પૂનમ, શું તબિયત પાણી? સારું છે? ભણવાનું કેવું ચાલે? સારું ચાલે? સાયન્સ સમાચાર પ્રેક્ટિકલ ચાલે છે? બરાબર જાય છે ને? ઓ તો છોકરા, સોરી તું મિત્તલ છું? મને એમ કે છોકરો કોઈ છે. પારુલ 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 બોલો. હા બધાને પૂછી લો, બધાને. હાલો, હાવ આર યુ? કેવું જમવાનું કેવું છે? જોરદાર. પ્રતીક્ષા, અરે તો જમવાનું કેવું છે આજે? હા એક નંબર. ભૂકા બોલાવાના? ભૂખ બી એવી લાગી છે નહીં? સરગવા સિંગો મજા આવે ખાવાની એમ? સો બધા જ મસ્ત મજાના લાઈનમાં બેસી ચૂક્યા છે અને પિકનિક જેવો માહોલ છે. અને આ ભૂરિયા તો ખાવાનું ચાલુ કરી દીધું. ભૂકા બોલાવી દીધા ભૂરિયા. સરગવા સિંગો ખાઈ ગયો?
વાહ 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 આઈસ્ક્રીમ ની જેમ ખાવ તમને લાગે સારા બધું કોના 100-800 થી પણ વધારે મિત્રો જોડાઈ ગયા છે. સો તમામનું સ્વાગત છે. અને મેનુ તો આજનું સ્પેશિયલી એકદમ પ્યોર ગામડાનું મેનુ છે. બકબક કઈ ગયા પેલી चल आजा तू इधर आजा तू आजा तेरे लाइव करवा 900 થી વધારે મિત્રો જોડાઈ ગયા છે. બન્યા રહેજો. અને હવે जवाबदारी आपको तुम्हारे साथ बात कर से ये फोन अपने हाथ में रख ले क्योंकि इसमें नेटवर्क है उसमें जेब में डाल दे. हाँ सो बने रहो वीडियो ની અંદર વિડીયો શેર કરજો. અને ખાસ આજનું જે ભોજન છે એ પહેલા કહી દઉં વીણેલા મોતી ગ્રુપ અમારા જયદીપસિંહ જાડેજા જે ઓલવેઝ દર મહિને અમને મદદ કરે છે મોરબીથી. તો આજે મોરબીથી ભોજન છે વીણેલા મોતી ગ્રુપ તરફથી. તો એમનો બહુ બધો આભાર માની લે પહેલા. અને જેટલા બી મિત્રો અત્યારે યોગદાન આપી રહ્યા છે ફોન પે ગૂગલ પે અને પેટીએમ થી નંબર 8 છે 8768888088 યોગદાન આપતા રહીજો. અને થોડી વાર પછી ફરી વાર મળશું. તમારા બધાના નામ આપણે લઈશું. સ્ટેટ हाँ हाय मेरा नाम यशिका અને मैं तुम ताजा में को ગુજરાતીમાં વાત કરીશું. મને ગુજરાતી આવડી ગઈ છે તો બહુ દિવસો પછી મને આટલી ગુજરાતી આજે હું બોલીશ તો હેડો બધાથી આપણે લોકો મળીશું. હાય જમવાનું કેવું છે આજે યસુ તો અમારી બાપુની લાડલી દીકરી છે હે अच्छी बात है पारुल. हाय हेलो नहीं बोली बद्दा नहीं अच्छी नहीं बोली ખાવાનું કેવું છે મિશ્રી સારું છે ઓ હાય जिया केम अकेली बैठी છે हाँ तारी बेन नहीं आई हाँ कई છે હેલો કેવું છે આજે જમવાનું સદીજા શું છે જમવામાં શાક રોટલો બધા અહીં જમી રહ્યા છે જો હાય શિવલા શું ખાવાનું નહીં કઈ ખાજો એમની એમ છે તારી ડીશ હાય જય બધા રોટલી વણી રહ્યા છે જો હાય જો તારું એટલું જોર મસ્ત છે જોઈ શકો છો બધા મસ્ત રીતે ખાઈ રહ્યા છે બધા મસ્ત ખાઈ રહ્યા છે તો બધાથી હજુ નહીં મળ્યું છે ત્યારે બી અહીંયા બહુ બધા બાકી છે હાય કઈ છે બસ મને ખબર છે બસ આઈ છે ઓ દીદી તમે ભૂલી ગયા મને ના નહીં ભૂલી ગઈ તમે મોટા માણસ કહેવા હા અમે મોટા માણસ નહીં તમે મોટા માણસ કહેવા
ખાધું એટલે જ તો તમે નહીં બોલાતા. નહીં તમે લોકો ખાવ, હું ખાઈ લઈશ. હા હાય મીરા, આજુ લગી જમવાનું નહીં? અત્યારે રહી લાનમાં પહેલી વાર? હા હા, પહેલા ભૂખ નથી લાગી. સરગવાનું શાક છે એટલે ભૂખ લાગી ગઈ. ઓ માહી બીજી વાર આવી? ઓ પાછા એક્સપ્રેસ છે એકદમ માહી. नहीं सब लोग खा लेंगे फिर खाऊंगी. बोलो हाँ કેટલા બનાયા? હા હું બી બનાયા ને બહુ બધા. રોટલા મેં નહીં બનાયા. હું તો રોટલા બી બનાયેલા. ખાવાનું કેવું છે? પછી ખાવાનું કેવું છે? શું પોતે શીખ? મને આવડે, હું બનાયા બી બહુ બધા. જાનકી દીદી હાય. હા નહીં, ખાવાનું બાકી છે. તમે ખાઈ લો, હું ખાઈ લઈશ. હિરાલી દીદી સારું છે. તમને કશું સારું નહીં? કેમ? તમે કહો કે કશું સારું નહીં તો હું શું કહું? હા કેમ નહીં બોલાવતી? બોલાવતો છું. અરે સોરી, બધા મને બૂમ પાડતેલા એટલે. સાચી વાત. તમને નહીં ગમતું? હાય દીદી, જો તો ખરા. હાય પાલના દીદી. પાલના દીદી છે ને તમે? બંસરી તને તો અત્યારે જોયું. તો મને અત્યારે જોવે હર વાતે. અરે આવું નહીં. તો કેવું है? हाँ तुम क्या बोलती मुझे कुछ समझ में ही नहीं आता. तो ठीक है. मैं तुझसे बात ही क्या करूं? क्या बात ही क्या करूं? तुम कुछ बोलो फिर मैं कुछ करूं. तू बोल पहले. पहले तुम बोल. क्या बोलूं? ऐसे बोल रहे थे करता नहीं आवड़ता तो सुलेवा करवा उतरे. जाने जा. ओए यशवी, मेरी बात ही पूरी नहीं होने. क्या? झगड़ा बंद कर. झगड़ा શું નહીં બોલા તો બોલાવ છું. તું જ નહીં બોલાય, તું જ આવતી રહી એમ નામ. તો ફેવરેટ શાક છે. ખાવામાં બીજી થઈ ગઈ. નહીં બોલાવ પછી. હા પછી ફટાફટ ખાઈ લે. દીદી, ઓ દીદી, તમારું નામ? ભૂમિ આજે દેખાય કેમ એટલા દિવસ પછી? બાબરી હતી એટલે ઘરે ગયેલી? હાય. નહીં મોટા માણસ, તમે મોટા માણસ છો. કઈ શું નહીં બોલાય? બોલાય તો ખરા. અત્યારે કોણ વાત કરે છે તારી જોડે? કશી દીદી. શું ખાવાનું? હજુ નહીં ખાધું? ના નહીં ખાધું, મેં લેવા જઈતી એટલે. કેમ? રોટલી બનતા હતા? ના રોટલા બનાવતા. હા કઈ રોટલા બનાવતા? સારું. તું ખાઈ લે. હા ખાઈ લઈશ. દીદી બોલો. ક્યારે ખાશો તમે? આપીને સાગર છે. દીદી જો તો શરમ આવે દીદી.
બોલો કશું શું બોલું બધા જ કે શું બોલું કોઈ તો બોલતું જ નહીં કશું બી શું શબ્દ જ નહીં હોય હા યશિકા વંદે માતરમ છે મારું નામ હવે ખબર પડી ને મારું નામ નહીં હિમાની સો થેન્ક યુ સો મચ. અત્યારે પણ 700 થી મોબાઈલ તો લાવી માતા. 787 થી વધારે લોકો લાઈવમાં જોડાયા છે અને હવે સમય થયો છે જે લોકો આપણને યોગદાન આપી રહ્યા છે અત્યારે લાઈવમાં એ તમામ લોકોનું યોગદાન બોલવાનો સમય થઈ ગયો છે. બન્યારો અને હવે સમય છે નામ બોલવાનો અને અત્યારે જે યોગદાન આવ્યા છે એ તમામના નામ લઈ લઈએ આપણે. તો અત્યારે લેટેસ્ટ યોગદાન આવ્યું છે 8 અને 13 100 રૂપિયા નવીન પટેલ, દિનેશ ભાઈ તરફથી 100 રૂપિયા છે, જાદવ ઘનશ્યામભાઈ તરફથી પણ 100 રૂપિયા છે, બીડી ચૌહાણ તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન છે, ભદ્રેશ શિયાલ તરફથી પણ 50 રૂપિયા છે, શૈલેષ દેશમુખ તરફથી 100 રૂપિયા છે, જયદીપ ગઢવી અમારા વચ્ચે વાર અમુક વાર અમારા જયદીપભાઈ ભૂલી જાય છે ભાઈ. જયદીપભાઈ બાકીના નાખી દેજો, 2-3 દિવસ તમારા મિસ થઈ ગયા છે ભાઈ. મહેન્દ્રભાઈ પાટણવાડિયા તરફથી 151 રૂપિયાનું યોગદાન છે, થેન્ક યુ. રાજ મકવાણા તરફથી 100 રૂપિયાનું યોગદાન છે, રાઠોડ મહેન્દ્રભાઈ તરફથી 100 રૂપિયાનું યોગદાન છે. સો આ યોગદાન આવ્યા છે અત્યારે લાઈવની અંદર જે મિત્રો યોગદાન આપી રહ્યા છે. કિરણ પારેખ તરફથી 101 રૂપિયાનું યોગદાન આવ્યું છે અત્યારે, દેવરાજ સોલંકી તરફથી 50 રૂપિયા આવ્યા છે, નવીન પટેલ તરફથી 100 રૂપિયા આવ્યા છે, દિનેશ ભાઈ તરફથી 100 રૂપિયા આવ્યા છે. તો આ યોગદાન અત્યારે લાઈવની અંદર આવી રહ્યા છે. સો જેટલા બી મિત્રો જોડાઈ રહ્યા છે તમામને અપીલ કે વિડીયોને શેર કરવામાં આવે વધુમાં વધુ અને ગુજરાતના એ લોકો સુધી પહોંચાડવામાં આવે. અને ખાસ તમારા આસપાસ વિસ્તારની અંદર એવા કોઈ બાળકો હોય જે જરૂરિયાતમંદ છે, જેમના મમ્મી નથી, જેમના પપ્પા નથી, અથવા જેઓ ભણવા માંગે છે પણ એમની પરિસ્થિતિ ખરાબ છે, તો એ બાળકોને અમારા ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે લઈને આવી જાઓ. અહીંયા પાછળ જે દેખાઈ રહી છે બિલ્ડિંગ એ રહેવાની સુવિધા આપશે, જમવાની સુવિધા આપશે, ભણવાની સુવિધા આપશે, કપડાં ફ્રી, ચપ્પલ ફ્રી, સાબુ ફ્રી, શેમ્પુ ફ્રી, પેન, પેન્સિલ, વાપરવાના પૈસા, પ્રવાસ, યુનિફોર્મ અને એને લગતી જેટલી બી જરૂરિયાતો છે એ બધી જ અહીંયાથી અમે પૂરી પાડશું. તમારે ફક્ત બાળક અહીંયા મોકલવાનું છે. પૂનમ ભૂક્કા બોલાયા હતા, ભૂક્કા શાકના કેટલા દિવસે ખાધું તમે કોઈ સરગવાનું શાક? તે પહેલી વાર ખાધું? સાયન્સ તે ઘરે તો ખાતી હતી. આ કૃપાન બનશે શું? નહીં કૃપાન બનજી દેખાય છે ને નરેશભાઈ? સો શેર કરતા રહેજો. થોડા ફરી નામો લઈ લઈએ. વિરેન્દ્રભાઈ તરફથી 100 રૂપિયા આવી ચૂક્યા છે અને રણજીત રાઠોડ તરફથી પણ 50 રૂપિયા આવી ગયા છે. રાજ પરમાર તરફથી 100 રૂપિયાનું યોગદાન આવી ચૂક્યું છે. સો થેન્ક યુ. વિક્રમભાઈ પરમાર 100 રૂપિયા યોગદાન આપ્યું છે. ભરતભાઈ પ્રજાપતિએ પણ 51 રૂપિયાનું યોગદાન આપ્યું છે. સો બંનેનો બહુ બધો આભાર માનીએ છીએ. અને તમે જે યોગદાન આપી રહ્યા છો, તમે જે સાથ અને સહકાર આપી રહ્યા છો, એના સાથ સ્વરૂપે અમે આ બધા જ બાળકોને ઉછેર કરી રહ્યા છીએ. એમને સારા સંસ્કાર આપીએ છીએ, સારું જમવાનું તો આપીએ છીએ, સારું ભણવાનું આપીએ છીએ, પણ એનાથી વિશેષ એક આદર્શ નાગરિક બનાવવા માટે અમે કામ કરી રહ્યા છીએ. સો તમે બધા આવી જ રીતે અમારા સાથે જોડાયેલા રહેજો, અમને સાથ સહકાર આપતા રહેજો. આનાથી પણ વિશેષ અમે કામગીરી કરતા રહીશું. સો હજી પણ ભોજન ચાલુ છે, વિડીયોને શેર કરવાનું ચાલુ રાખજો. અને હવે બસ એટલું જ કહીશ કે તમને જો અમારી પ્રવૃત્તિ ગમતી હોય, તમને અમારા સંકુલના બાળકોને યોગદાન આપવા માંગતા હોય તો ફોનપે, ગૂગલ પે અને પેટીએમ નંબર છે 8768880888 પર યોગદાન અચૂક આપજો. બાકીના જે લોકોના નામ છે એ આપણે આવતીકાલે ડિક્લેર કરશું. સો થેન્ક યુ સો મચ. હવે વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ અને મળશું આવતીકાલના રાત્રિના ભોજનની અંદર. તમામને મારા ગુડ નાઇટ.